ચાલો રાતનો નજારો ફતેસાગર જોવા જેવો છે લાઇટિંગ સાથે. બસ આ ઝીલના કિનારે કિનારે ચાલીએ છે. સુચિતા ભાભી, બિપિનભાઈ વૈદિક અને સૌનક બહુ યાદ આવે છે. ભાભી આ વિડીયો જુઓ તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો શું થયું હતું. અહીંયા વન વે કરી દીધું છે એટલા માટે ચાલી ચાલીને અમે થાકી ગયા. ફૂડ ઝોન એરિયા શોધી રહ્યા છીએ. પગ એટલા બધા દુખી ગયા છે ને ચાલીને. જોકે અહીંયા પાર્કિંગ બંધ કરવાના કારણે એટલું થયું છે કે ટ્રાફિક સમસ્યા ઓછી થઈ છે અને બેસવાની બહુ મજા આવે એવું કર્યું છે. અહીંથી પાછળનો જે ભાગ છે અમે જ્યાં ચાલીને આવ્યા ત્યાં 2 વ્હીલર 4 વ્હીલર બધાની એન્ટ્રી બંધ છે. ઓનલી ગાર્ડન એરિયા અને બાળકો અને મોટાઓ બધા બેસી શકે, ચાલી શકે એ રીતની સરસ સગવડ છે. સેફ ઝોન ગણી શકાય. ખરેખર બહુ મસ્ત સગવડ કરી છે. પણ આપણા જેવા નવા નવા ફરવાવાળા ટુરિસ્ટ ખબર ના હોય તો ફસાઈ જાય. અમારે ચાલવું બહુ પડ્યું છે. પહોંચી ગયા પણ વાંધો નહીં. અહીંયા ફતેસાગર લેક ઉપર એન્ટરટેનમેન્ટ માટે આ રીતે આયોજન કરવામાં આવ્યું છે. બહુ જ મસ્ત. ઉદયપુરનો રાતનો નજારો, લાઇટિંગ કેટલું સરસ કરેલું છે. સહેલી બાગ, સહેલી બાગ, સહેલીઓ કી બાડી. સહેલીઓ કી બાડી. આખું ઉદયપુર બહુ જ મસ્ત રીતે સજાવ્યું છે લાઇટિંગ કરીને.